ડુંગળીની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી ટ્રકને પકડી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી. તારાપુર બગોદરા રોડ બગોદરા ગામ આવેલી દ્વારકેશ હોટેલ પાસેથી ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બગોદરા નજીક ડુંગળીની આડમાં લઈ જવાતો 1.24 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે બગોદરા તરફ આવી રહેલ ટ્રકની તલાશી લેતા ડુંગળીના ઢગલાની પાછળ સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો. ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 17,940 બોટલ જપ્ત કર્યો. દારૂની કિંમત 1.4 આંકવામાં ઉપરાંત ટ્રક, 2 મોબાઈલ ફોન અને થોડી રકમ જપ્ત કરીને કુલ મુદ્દામાલ કિંમત 1.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક ચાલક મનસુખ ખીમા કોતરિયાની ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો. બગોદરા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભાંગ હેઠળ ગુનો દાખલ કરીને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.